નમસ્કાર, વનેક્સ બેટ અને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ ક્રિકેટ પ્રિડિક્ટામાં આપનું સ્વાગત છે। આપણે રોજે રોજ 11:30 વાગે મળતા હોઈએ છીએ અને આગલી મેચ કઈ રમાઈ તેના વિશે ચર્ચા કરતા હોઈએ છીએ। કોનું પરફોર્મન્સ સારું રહ્યું, કોનું નબળું રહ્યું। આ સિવાય આવતીકાલે અથવા તો આજે સાંજે જે મેચ રમાવાની હોય છે એટલે કે નેક્સ્ટ મેચ જે રમાવાની હોય છે તેના વિશે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ। આ સાથે જ ક્રિકેટ પ્રિડિક્ટામાં આપણે આઈપીએલ સિઝનની તમામ મેચ પહેલા ટીમ, ખેલાડીઓ અને પીચ રિપોર્ટનું પણ વિશ્લેષણ કરીને આઈપીએલની મેચનું આંકલન કરીએ છીએ। તો આજે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો યોજાનાર છે। પોઈન્ટ ટેબલની જો વાત કરીએ તો મુંબઈ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે, જ્યારે કોલકાતા પોઈન્ટ ટેબલ પર 9માંથી 6 મેચ જીતીને બીજા સ્થાને છે। તો આજની બંને ટીમની જો વાત કરીએ તો મુંબઈ અને કોલકાતાએ અત્યાર સુધી આમને સામને 32 મેચ રમી છે, જેમાં મુંબઈએ 23 મેચમાં જીત મેળવી છે, જ્યારે કોલકાતાએ ફક્ત 9 મેચમાં જીત મેળવી છે। તો કોલકાતા સામે મુંબઈનો સર્વોચ્ચ સ્કોર 210 રનનો છે, જ્યારે મુંબઈ સામે કોલકાતાનો સર્વોચ્ચ સ્કોર 232 રનનો છે। તો મુંબઈ અને કોલકાતાની છેલ્લી મેચની જો વાત કરીએ તો બંને ટીમ ગયા વર્ષે 16 એપ્રિલે આમને સામને ટકરાઈ હતી, જેમાં મુંબઈની જીત થઈ હતી। તો આજની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર છે। હવે વાત કરીએ વાનખેડેની પીચની અને આ પીચ રિપોર્ટ પર નજર કરીએ તો વાનખેડે સ્ટેડિયમની પીચ પર ચોગ્ગા અને છગ્ગાઓની ભરમાર જોવા મળતી હોય છે। પીચ પર સારા બાઉન્સને કારણે બોલ બેટ પર સરળતાથી આવતો હોવાથી હાઈ સ્કોરિંગ મેચ અત્યાર સુધી જોવા મળી છે। તો વાનખેડે સ્ટેડિયમમાં રનનો પીછો કરનાર ટીમ 200 રનનો પણ સરળતાથી પીછો કરી શકે છે। તો આજે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો યોજાનાર છે। બંને ટીમ પોતપોતાની જીત માટે મેદાનમાં ઉતરશે। પોઈન્ટ ટેબલની જો વાત કરવામાં આવે તો મુંબઈ પોઈન્ટ ટેબલમાં 9મા નંબરે છે, જ્યારે કોલકાતા પોઈન્ટ ટેબલ પર 9માંથી 6 મેચ જીતીને બીજા નંબરે છે। આજની આ બંને ટીમની જો વાત કરવામાં આવે તો મુંબઈ અને કોલકાતાએ અત્યાર સુધીમાં આમને સામને 32 મેચ રમી છે, જેમાં મુંબઈએ 23 મેચ જીતી છે અને કોલકાતાએ 9 મેચ જીતી છે। તો કોલકાતા સામે મુંબઈનો સર્વોચ્ચ સ્કોર 210 રનનો છે, જ્યારે મુંબઈ સામે કોલકાતાનો સર્વોચ્ચ સ્કોર 232 રનનો છે। જ્યારે મુંબઈ અને કોલકાતાની છેલ્લી મેચની જો વાત કરીએ તો બંને ટીમ ગયા વર્ષે 16 એપ્રિલે આમને સામને ટકરાઈ હતી, જેમાં મુંબઈની જીત થઈ હતી અને આજની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર છે। મુંબઈ ઇન્ડિયન્સની ટીમનું આ હોમ ગ્રાઉન્ડ હશે, જેથી તે જીત માટે એડીચોટીનું જોર લગાવશે। અને હવે જો વાત કરીએ તો વાનખેડેના પીચ રિપોર્ટની, વાનખેડે સ્ટેડિયમની પીચ પર ચોગ્ગા અને છગ્ગાઓનો વરસાદ થતો જોવા મળતો હોય છે। આ સાથે જ પીચ પર સારા બાઉન્સના કારણે બોલ બેટ પર સરળતાથી આવતો હોવાથી હાઈ સ્કોરિંગ મેચ જોવા મળતી હોય છે। વાનખેડે સ્ટેડિયમમાં રનનો પીછો કરનાર ટીમ 200 રનનો પણ સરળતાથી પીછો કરી શકે છે। આ સાથે જ આજે આપણે વાત કરવાની છે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ કે જેની ગઈકાલે મેચ રમાઈ હતી તેના વિશે પણ આપણે આજ એપિસોડમાં ચર્ચા કરવાના છીએ। તો હૈદરાબાદનો છેલ્લા બોલે રાજસ્થાન સામે 1 રનથી રોમાંચક વિજય થયો હતો। આ સાથે જ જયસ્વાલની વાત કરીએ તો તેણે 67 રન બનાવ્યા હતા અને પરાગની જો વાત કરીએ તો તેણે 77 રન બનાવ્યા હતા। એટલે આ બંને જે ખેલાડીઓ હતા ટીમના તેઓ બંને સારો એવો દેખાવ કર્યો હતો। નીતિશ રેડ્ડીનું પણ પ્રદર્શન ખૂબ સારું રહ્યું હતું। તો આપણી સાથે ચર્ચામાં રાજેન્દ્રસિંહ ચૌહાણ જોડાઈ ગયા છે કે જેઓ ક્રિકેટ પ્રેઝન્ટર છે અને ભાર્ગવ મીરાઈ જોડાઈ ગયા છે કે જેઓ ક્રિકેટર છે। આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। સૌથી પહેલા રાજેન્દ્રજી આપની પાસે આવવા માંગીશ, જે ગઈકાલે મેચ રમાઈ હતી તેના વિશે આપણે ચર્ચા કરવી છે। હૈદરાબાદનો છેલ્લા બોલે રાજસ્થાન સામે 1 રનથી રોમાંચક વિજય થયો હતો। જયસ્વાલે 67 રન કર્યા હતા અને પરાગે 77 રન કર્યા હતા। બંનેનો સારો દેખાવ રહ્યો હતો, શું કહેશો આપ? રાજેન્દ્રજી, આપને મારો અવાજ આવી રહ્યો છે?
કે ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. ભાર્ગવ, આપની પાસે આવવા માંગીશ. ગઈકાલે જે મેચ રમાઈ હતી સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે, શું કહેશો આપ? કેમ કે જયસ્વાલ અને પરાગ બંનેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. સૌથી પહેલા તો વીટીવીના તમામ દર્શક મિત્રોને મારા નમસ્કાર. અને ગઈકાલ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આપણને મેચ જોવા મળી. લાસ્ટ બોલ ફિનિશ, ઘણા સમયથી લાસ્ટ બોલ ફિનિશ થઈ નહોતી આઈપીએલમાં, ને આ સિઝનની કદાચ મોસ્ટ એક્સાઇટિંગ ગેમ હતી. અને જે રીતે છેલ્લા બોલે 2 રન જોઈતા હતા અને ભુવનેશ્વર કુમારે જે વિકેટ લીધી છે અને સનરાઇઝર્સ હૈદરાબાદને ખૂબ જ ક્રુશિયલ 2 પોઈન્ટ્સ અપાયા છે, એ ખૂબ જ દર્શનીય મેચ હતી અને એક્સાઇટિંગ મેચ હતી અને જોવાની ખૂબ જ મજા આવી. અને જે રીતે રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલે બેટિંગ કરી છે, જે રીતે રેયાન પરાગે બેટિંગ કરી છે, ખૂબ જ સરસ બેટિંગ કર્યું હતું અને ટીમને કમાન્ડિંગ પોઝિશનમાં લેવા હતા. પણ જે રીતે સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર સ્પેશિયલી ટી નટરાજન, પેટ કમિન્સ અને ભુવનેશ્વર કુમારે ડેથમાં જે રીતે યોર્કર્સ એક્ઝિક્યુટ કર્યા છે, એ ઘણા સમય પછી આપણને જોવા મળ્યું છે કે આટલા સારા યોર્કર્સ 3 ફાસ્ટ બોલરની કોઈ પણ ટીમે આઈપીએલમાં આ સિઝનમાં સૌથી સારા યોર્કર્સ ગઈકાલે એક્ઝિક્યુટ થયા હતા. અને એ જોઈને ખૂબ જ મજા આવી કે જે ઓલ્ડ ફેશન ક્રિકેટ છે કે યોર્કર્સ નો કોઈ તોડ નથી અને જે સ્કિલફુલી એમને એક્ઝિક્યુટ કર્યા, એ જોઈને ખૂબ જ મજા આવી. જી બિલકુલ, આ સાથે જ નીતિશ રેડ્ડીની પણ હું વાત કરવા માંગીશ. નીતિશ રેડ્ડીનું પણ પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું હતું મેચમાં. 42 બોલમાં તેણે 76 રન કર્યા હતા. તેના વિશે શું કહેશો આપ? તેનું અત્યાર સુધીનું તમે પરફોર્મન્સ જોયું હશે, શું નોટિસ કર્યું છે તમે? ના, જે રીતે નીતિશ રેડ્ડીએ ગઈકાલ બેટિંગ કરી, ખૂબ જ ટેમ્પરામેન્ટ એનો ખૂબ જ સરસ લાગે છે કે પહેલી 10 ઓવરમાં કદાચ 80 રન જ થયા હતા સનરાઇઝર્સ હૈદરાબાદના. પીચ થોડી ધીમી હતી, ટ્રેવિસ હેડ સામે બેટિંગ કરી રહ્યા હતા, તો પણ એમને પોતાનું ટેમ્પરામેન્ટ ખૂબ જ સારી રીતે જાળવી રાખ્યું. અને જેમ જેમ પછી ધીમે યુજી ચહલમાં એમને 1 ઓવરમાં સારો એવો એટેક કર્યો, સ્પિનર્સે ખૂબ જ સારું બેટિંગ કર્યું, અશ્વિનને પણ ખૂબ જ સારા રન્સ માર્યા. સો આઈ થિંક ઓવરઓલ એમની સ્પિન સામેની ગેમ ખૂબ જ સારી હતી અને જે રીતનું એમનું ટેમ્પરામેન્ટ છે જેના લીધે એમને સક્સેસ મળી રહી છે અને 4 નંબર જેવા ક્રુશિયલ પોઝિશન પર સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં એ બેટિંગ કરી રહ્યા છે. તો આઈ થિંક ઓવરઓલ યંગ પ્લેયર છે પણ ટેમ્પરામેન્ટ એમનું ખૂબ જ સારું છે, જેના લીધે એ કન્સિસ્ટન્ટલી સારું પરફોર્મન્સ આપી રહ્યા છે. બિલકુલ. રાજેન્દ્રસિંહજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? લાગે છે અવાજ નથી આવી રહ્યો. ભાર્ગવ, આપની સાથે જ વાત કરવા માંગીશ. હૈદરાબાદના ઓપનર હેડે 44 બોલમાં 58 રન કર્યા હતા. આ સાથે જ ક્લાર્સને પણ 19 બોલમાં 42 રન કર્યા હતા. શું કહેશો આના વિશે? ખૂબ જ સારું બેટિંગ કર્યું ટ્રેવિસ હેડે ગઈકાલ. આપણે હમણાં સુધી જોયું છે કે 200+ સ્ટ્રાઇક રેટથી ટ્રેવિસ હેડ બેટિંગ કરતા હોય છે અને હૈદરાબાદ જયારે ફર્સ્ટ બેટિંગ કરતી હોય તો 250 to 270 રન્સ કરતા હોય છે. પણ હવે જેમ જેમ મે મહિનો આવી રહ્યો છે, પિચીસ થોડી સ્લો થતી જાય છે. ગઈકાલ પણ આપણે જોયું એટલી 250 to 270 રન્સ એટલી પીચ નથી, 200 રન માટેની પરફેક્ટ પીચ હતી અને થોડી સ્લો હતી, જેના પર ટ્રેવિસ હેડે 35 બોલમાં પહેલા 50 રન કર્યા હતા. અને જે રીતે એમને પીચ સાથે એડજસ્ટમેન્ટ કરીને પોતાની ગેમ ચેન્જ કરી અને જે પ્લેટફોર્મ આપ્યું હૈદરાબાદને ખૂબ જ ક્રુશિયલ હતું. અને એટ ધ એન્ડ આપણે જોયું કે ક્લાસન તો સારા ફોર્મમાં છે અને એમને જે રીતનો રોલ છે, જે રીતનું એમનું ફાયર પાવર છે, જે રીતની એમની તાકાત છે, એ એમને ક્રુશિયલ પરફેક્ટ એમને રોલ કરવા મળ્યો અને એમને ખૂબ જ સારી રીતે બેટિંગ કર્યું. જી બિલકુલ. કાલની મેચ રાજસ્થાન હારી ગયું હતું. રાજસ્થાન માટે ખૂબ જ ખરાબ કહી શકાય, કારણ કે પોઈન્ટ ટેબલમાં જોઈએ તો આપણે સૌથી ઉપર રાજસ્થાન રોયલ્સની ટીમ રહેલી હતી, પરંતુ ગઈકાલની જે મેચ હારી ગયું હતું તેનો પ્રભાવ રાજસ્થાન ઉપર શું પડશે અને પોઈન્ટ ટેબલ ઉપર શું પડશે? આઈ થિંક રાજસ્થાન 8 મેચ જીતી ચૂક્યું છે, 16 પોઈન્ટે છે, ટોપ ઓફ ધ ટેબલ છે. ગઈકાલની મેચ ઓબ્વિયસલી લોકો છેલ્લા બોલે હાર્યા છે, પણ જે રીતે એ લોકો રમ્યા હતા, આઈ થિંક એમને એટલું વરી કરવાની જરૂર નથી. એ લોકો સારું ક્રિકેટ રમી રહ્યા છે. એટ ધ સેમ ટાઈમ સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ખૂબ જ સારી બોલિંગ કરી હતી ડેથમાં, જે એકદમ ઇઝી મેચ હતી રાજસ્થાન રોયલ્સ માટે. ત્યાં સામેવાળી ટીમ સારું બોલિંગ કરીને મેચ જીતી. તો આઈ થિંક રાજસ્થાન રોયલ્સે કશું ખરાબ નથી કર્યું, એ લોકો સારી રીતે ક્રિકેટ રમી રહ્યા છે. જસ્ટ એમના માટે ચિંતાનો વિષય છે કે રવિ અશ્વિન હજી એમના પીક ફોર્મમાં નથી આવ્યા અને જો એ સારી બોલિંગ નાટકા થઈ જશે તો રાજસ્થાન રોયલ્સની ટીમ કમ્પ્લીટ થઈ જશે. ચિંતાનો વિષય નથી. હૈદરાબાદ સારું ક્રિકેટ રમ્યું છે અને મેચ જીત્યું છે. બિલકુલ. ગઈકાલે જે સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી તે સ્ટેડિયમ વિશે શું કહેશો અને એ સ્ટેડિયમની પીચ વિશે તમારું શું માનવું છે? ના, રાજીવ ગાંધી સ્ટેડિયમ પર આ મેચ રમાઈ હતી હૈદરાબાદમાં અને ખૂબ જ સારી પીચ હોય છે, જ્યાં પેસ અને બાઉન્સ હોય છે. અને જે રીતે આપણે વાત કરી કે હાઈ સ્કોરિંગ જનરલી મેચ થતી હોય છે, ઇન્ડિયા પણ જયારે ત્યાં મેચ રમતું હોય T20 ત્યારે 200 રન્સની આસપાસ થતા હોય છે, ચેસ થતા હોય છે અને ખૂબ જ સારી પીચ હોય છે.
અને ત્યાં રમવાની એક અલગ મજા આવતી હોય છે અને હૈદરાબાદનું ક્રાઉડ પણ ખૂબ જ પોતાની ટીમને બેક કરી રહ્યું છે. આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પણ સારું ક્રિકેટ રમી રહી છે, તો એમને ક્રાઉડનું પણ બેકિંગ છે અને એક સારી એનર્જી ક્રિએટ થઈ રહી છે. સો આઈ થિંક ઓવરઓલ ક્રિકેટ રમવા માટે હૈદરાબાદનું ગ્રાઉન્ડ પણ ખૂબ જ સારું છે અને એક સારી પીચ આપી હતી, જ્યાં આપણને ગઈકાલ થોડી રિવર્સ સ્વિંગ પણ જોવા મળી કે પીચ ગરમીના લીધે થોડી ડ્રાય થઈ રહી છે, જેના લીધે થોડો રિવર્સ સ્વિંગ ગેમમાં આવી રહ્યો છે અને જે આપણે જોવા માંગીએ છીએ. જી બિલકુલ, રાજેન્દ્રજી આપણી સાથે જોડાયા છે. ફરી એકવાર પ્રયાસ કરીશ. રાજેન્દ્રજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી, અવાજ આવી રહી છે. જી બિલકુલ, રાજસ્થાને પહેલી ઓવરમાં જ 1 રને 2 વિકેટ ગુમાવી દીધી હતી અને તેની હારની શરૂઆત એ કહી શકાય, કારણ કે ગઈકાલે રાજસ્થાન હારી ગયું હતું અને તેની હારની શરૂઆત જ મેચની શરૂઆતથી થઈ હતી એવું કહી શકાય. જી, બધા ગુજરાતના બીટીવી દર્શકોને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અને સૌથી પહેલે આપણે રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો કાલે બહુ ઇન્ટરેસ્ટિંગ મેચ થઈ, ખાસ કરીને હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સનું. એક બાજુ રાજસ્થાન રોયલ્સનું જે વિજય હતું એ ક્યાં ને ક્યાં કાલે હૈદરાબાદે રોકી લીધું. એના ફક્ત એક જ મેચ હાર્યું હતું ગુજરાત ટાઇટન્સની વિરુદ્ધમાં કાલનું મેચ, પણ કાલ છેલ્લા બોલ સુધી જે મેચ ચાલ્યું એટલે મને ક્યાં ને ક્યાં એવું લાગે છે કે આ સિઝનનું સૌથી એક્સાઇટિંગ મેચ જ હતું એ કાલે હતું. હવે આપણે વાત કરીએ તો કાલે રાજસ્થાન રોયલ્સની બેટિંગ માટે આપ પૂછ્યું તો રાજસ્થાન રોયલ્સનું જયારે બેટિંગ શરૂઆત થઈ તો ભુવનેશ્વર કુમાર, જેને હૈદરાબાદ એક્સપ્રેસ યા કિંગ ઓફ સ્વિંગ કહેવામાં આવે છે, બહુ જબરજસ્ત બોલિંગ કરી અને પહેલા જ ઓવરમાં 2 ઇમ્પોર્ટન્ટ વિકેટ એને લીધા, પહેલા બેટલરનું પછી સંજુ સેમસંગનું. ત્યારે ક્યાં ને ક્યાં એવું લાગ્યું કે હવે કદાચિત આપવાવાળા જે બોલર છે પણ યશસ્વી જાયસ્વાલને સાથે સાથે રિયાન પરાગે બહુ જબરજસ્ત બેટિંગ કરી અને ખાસ કરીને યશસ્વી જાયસ્વાલનું સિલેક્શન થવા પછી હાલમાં અમે 2-4 મેચોમાં એવું જોયું કે જેનું સિલેક્શન થયું છે એ લોકો પરફોર્મન્સ નથી કરી શક્યા, પણ કાલે યશસ્વી જાયસ્વાલ જબરજસ્ત બેટિંગ કરી અને 67 રનની બહુ સારી પારી ખેલી અને બંને યુવા બલ્લેબાજ મળીને ક્યાં ક્યાં 134 ની લગભગ સાજેદારી કરી. એના પછી 16.5 ઓવરમાં લગભગ 5 કે 6 વિકેટ પડી ગયા હતા. એ ટાઈમ લાગતું હતું કદાચિત રાજસ્થાન ઠેઠ જઈને પછી પાછું નહીં આવી શકે, પણ છેલ્લામાં પાવેલ અને ખાસ કરીને હેટમાયર થોડી કોશિશ જરૂર કરી અને 19 ઓવર મેં જયારે પીટ કમિન્સ આવ્યો બહુ સારી બોલિંગ અને એક વિકેટ પણ લીધું, પણ છેલ્લા બોલ મેં 6 માર્યો અને છેલ્લું ઓવર આપ જાણો કેટલું જબરજસ્ત રહ્યું અને ક્યાં ને ક્યાં જે લાસ્ટ બોલ ઉપર જે LBW થયું એના પછી પૂરું પરિણામ બદલાઈ ગયું ને હૈદરાબાદની ટીમે જે રાજસ્થાનનું જે વિજય રથ ચાલી રહ્યું હતું શોએબ ઘોડો એ ત્યાં રોકી લીધો. જી, હવે હું આપને ભાર્ગવ પૂછવા માંગુ છું, કાલે આપણે જોયું હશે કે હાલમાં આપણે જાણીએ છીએ કે જે બી હોમ ટીમ આવે છે એ ક્યાં ને ક્યાં આપણું અનુકૂળ પીચ બનાવે છે. કેલકાટામાં બી એવું થયું, પછી રાજસ્થાન રોયલ્સનું જે કાલે મેચ હતું હૈદરાબાદની ટીમ એનો જે મેનેજમેન્ટ છે એ લોકોના હિસાબથી એની પીચ બનાવ્યું, પણ શરૂઆતમાં એ લોકોના 37 ઓવર્સમાં 37 રન્સમાં 2 વિકેટ પડી ગયા પાવર પ્લેમાં. આપણે જાણીએ છીએ કે હૈદરાબાદનું જે રન રેટ છે 45+ નું રહે છે. તો આપનું શું જાણે છે, આપનું શું કહેવું છે કે શરૂઆત એટલી થઈ એના પછી ક્યાં હૈદરાબાદના બેટ્સમેન ખાસ કરીને પેસ ડેવિડ અને સાથે સાથે નીતિશ રેડ્ડી બહુ સારી બેટિંગ કરી, એમને બેટિંગની બાબત આપ શું કહેવા માંગો છો? જી ના, બિલકુલ. આપણે જોઈએ છે કે જે રીતે મે મહિનો આવી રહ્યો છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ઇન્ડિયામાં, તો પીચીસ થોડી સ્લો થઈ રહી છે. જે રીતના પહેલા 250-270 રન્સ આપણે જોયા હતા એ રીતનો સ્કોર હવે આપણને કદાચિત જોવા મળે અને પીચ થોડી સ્લો ના લીધે શરૂઆતમાં રન્સ કરવા એટલા ઇઝી હોતા નથી. અને જે રીતનું રાજસ્થાન રોયલ્સે બોલિંગ પણ કરી હતી, આઈ થિંક અશ્વિને શરૂઆત સારી કરી હતી, પાછળથી થોડો માર ખાધો હતો, પણ જે રીતની શરૂઆત સનરાઇઝર્સ હૈદરાબાદ કરવા માટે જાણીતું છે, તાબડતોડ બેટિંગ કરતો હોય છે પહેલી પાવર પ્લેમાં, પણ ક્યાંક ને ક્યાંક પીચીસ હવે થોડી સ્લો ડાઉન થઈ રહી છે અને એ રીતનો આપણને સ્ટાર્ટ જોવા નહીં મળી શકે. બિલકુલ, આ સાથે જ આજની મેચ વિશે પણ આપણે વાત કરવી છે. આજે મુંબઈ ઇન્ડિયન્સ વર્સિસ કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાવાની છે. કેટલો રોચક મુકાબલો રહેશે ભાર્ગવ? ના, આજે મુંબઈ ઇન્ડિયન્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મેચ છે. પોતાના હોમ ગ્રાઉન્ડમાં મેચ રમી રહી છે. વર્લ્ડ કપની ટીમ અનાઉન્સ થઈ ગઈ છે અને જેમાં 3 ખૂબ જ ક્રુશિયલ પ્લેયર્સ 4 ખૂબ જ ક્રુશિયલ પ્લેયર્સ રમી રહ્યા છે મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં. રોહિત શર્માને જોવા માંગીશ કે થોડું ફોર્મમાં આવે. છેલ્લી 2-3 મેચ એમનું પરફોર્મન્સ થયું નથી. સૂર્યકુમાર યાદવ થોડા ટચમાં આવે. હાર્દિક પંડ્યાનું ફોર્મ થોડું સારું થાય અને જસપ્રીત બુમરાહ તો સારી બોલિંગ કરી જ રહ્યા છે. તો આઈ થિંક મુંબઈ ઇન્ડિયન્સ માટે ખૂબ જ ક્રુશિયલ મેચ છે. આપણે જોવાનું એ છે કે 3 મેચ હાર્યા પછી મુંબઈ ઇન્ડિયન્સ કઈ રીતે કમબેક કરે છે.
કેટલું એમનું ઇન્ટેન્સિટી છે, કયા ઇન્ટેન્ટથી રમે છે એ જોવાનું રહેશે. બીકોઝ કેકેઆર ખૂબ જ સારી રીતે રમી રહ્યો છે અને એ લોકો સહેજે ઇઝી રમશે નહીં. ઇમ્પોર્ટન્ટ મેચ છે, 2 ક્રુશિયલ પોઈન્ટ મળી શકે છે, પણ મુંબઈ ઇન્ડિયન્સને એડવાન્ટેજ છે એમના હોમ ગ્રાઉન્ડમાં રમે, પણ એટ ધ સેમ ટાઈમ એમને સારી ઇન્ટેન્સિટીથી સારા ઇન્ટેન્ટથી રમવું પડશે તો જ એ લોકો કેકેઆર ને હરાવી શકશે. અધરવાઇઝ કેકેઆર ખૂબ જ સારી રીતે સ્ટ્રોંગલી રમી રહ્યું છે, તો એમને હરાવવા માટે મુંબઈ ઇન્ડિયન્સે પોતાની એ ગેમ કાઢવી પડશે આજે. બિલકુલ રાજેન્દ્રજી, શું માનવું છે આજની મેચ વિશે આપનું? જી બિલકુલ, તમે આપણે સ્ટેટિક્સની તરફ જુઓ તો હાલમાં જે વાનખેડેમાં 10 મેચ રમવામાં આવ્યા છે કેકેઆર અને મુંબઈના વચમાં, એમાંથી 9 મેચ કેકેઆર હાર્યું છે, ફક્ત એક જ મેચ જીત્યું છે. કુલ મલાવીને અગર આંકડા જો અને બંનેની ટીમના વચમાં તો લગભગ 30 મેચ રમ્યા છે, એમાંથી વધારે જે મેચો છે મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું છે. ફક્ત કેકેઆર ની ટીમ જે છે એ ફક્ત 9 જ મેચ હતી. પણ આ સિઝનમાં આપ જાણો છો કે 10 મેચ રમ્યા છે, એમાંથી 7 મેચ હારી ગયું છે મુંબઈ ઇન્ડિયન્સ. લગભગ 12 છે ક્યાંય ને ક્યાંય ક્વોલિફાઈ રાઉન્ડ પર. પણ બીજી બાજુ આપણે એક કહાવત પણ છે કે નામ બળે ઓર દર્શન ખોટે. એટલે આ સિઝનમાં ક્યાં ને ક્યાં રોહિત શર્મા જેવું નામ છે, ઈશાંત શર્મા છે, સૂર્યકુમાર યાદવ છે, તિલક વર્મા છે, ડેવિડ છે, એના પછી વાઢેરા બહુ સારી બેટિંગ કરી રહ્યો છે. પણ ક્યાં ને ક્યાં જોવામાં આવે તો ખાસ કરીને અગર રોહિત શર્માની આપ વાત કરો તો છેલ્લો જે મેચ સીએસકે ને વિરુદ્ધ મેં સેન્ચુરી મારી હતી, પણ બીજી બાજુ એમના સામે સુનિલ નારાયણ છે અને સુનિલ નારાયણે 9 વખત રોહિત શર્માને આઉટ કર્યો છે. એટલે આ વખત પૂરી કોશિશ કરશે કલકત્તાની ટીમ કે રોહિત શર્માનું પહેલા વિકેટ. ઈશાન કિશન બી એટલું સારું પરફોર્મન્સ 2-4 મેચથી નથી કરી ચૂક્યું. તિલક વર્મા ઓફકોર્સ સારું રમે છે. સૂર્યકુમાર યાદવનું ક્યારેક સારું પ્રદર્શન રહે છે, ક્યારેક નથી રહેતું, એટલું કોઈ કહેવામાં નહીં આવે. પણ કુલ મળીને બેટિંગ સારી છે. પણ બીજી બાજુ આપ જુઓ તો જે પાવર પ્લેમાં રેકોર્ડ જો જે દિલ્હી કેપિટલ્સની ટીમ છે 21 વિકેટ પડ્યા છે પાવર પ્લેમાં, જ્યારે કે મુંબઈ ઇન્ડિયન્સને 19 એટલે 19 વિકેટ પડી ચૂક્યા છે. એટલે ક્યાં ને ક્યાં શરૂઆતના જે 5 બલ્લેબાજ છે એ અપ ટુ માર્ક નથી, ખાસ કરીને છેલ્લા 2-4 મેચોથી. એટલે ખાસ કરીને રોહિત શર્મા છે, એના પછી સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા, એ લોકોને બહુ વાઇટલ રોલ રમવો પડશે. બીજી બાજુ બોલિંગ જુઓ તો બુમરાહ ઓફકોર્સ પર્પલ કેપમાં સૌથી આગળ છે, 14 વિકેટ લીધા છે. પણ બોલિંગમાં બી આપ જોવો તો મુંબઈના જે પ્લેયર છે, જે બોલર છે, 60 લગભગ 60 છક્કા મારે છે સામેવાળી ટીમે અને 10.21 નું એમને એવરેજ ચાલ્યું છે. એટલે પર ઓવર 10.21 નું રન આપે છે. ખાસ કરીને આપ ચાવલાની વાત કરો કે પછી નબીની વાત કરો, બંને જે સ્પિનર છે એ લોકોને નબીને ફક્ત 6 મેચમાં 2 જ વિકેટ મળ્યા છે, જ્યારે કે ચાવલાને ફક્ત 4. એટલે ક્યાં ને ક્યાં એમની જે બોલિંગ છે એ બી થોડું ચિંતાનો વિષય છે. જી બિલકુલ. આ સાથે જ કોલકાતા વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ સામે છેલ્લે વર્ષ 2012માં જીત્યું હતું. એટલે કે 12 વર્ષ બાદ કોલકાતા નાઇટ રાઇડર્સને મુંબઈ ઇન્ડિયન્સ સામે જીતની એક આશા બંધાયેલી છે. રાજેન્દ્રજી. જી બિલકુલ, હાલાંકि આપ કીધું પણ સાચી વાત છે. કેકેઆરને કારણ કે આપ બેટિંગની અગર વાત કરીએ તો ફિલ શોર્ટ જબરજસ્ત બેટિંગ કરી રહ્યો છે. સુનિલ નારાયણ બોલિંગમાં બેટિંગમાં, એમણે એના સાથે સાથે એમના જે બીજા બેટ્સમેન છે એ પણ સારું. અય્યરની જે એમનો કેપ્ટન છે, કેપ્ટનની વાત કરીએ તો એ મુંબઈ માટે જ રણજી ટ્રોફી, દિલીપ ટ્રોફી બધા લોકલ મેચેસ રમે છે. એટલે ક્યાં ને ક્યાં એવું આપણે કહી શકીએ કે એમની બેટિંગ બહુ સારી છે. બોલિંગ પણ એક જેમનો જે હર્ષિત રાણા છે એ આ મેચમાં નથી, એને બેન્ડ લાગ્યું છે એના વજહથી, પણ બોલિંગ પણ સારું છે. ક્યાં ને ક્યાં અગર આપ વાત કરો તો બોલિંગમાં જે વૈભવ અરોરા છે, સારી બેટિંગ, સ્ટાર્ક ઉપર સારું કહી શકીએ કે આ મેચમાં એનું કમબેક એ કરી શકે છે. હાલની અગર પરફોર્મન્સ 2-4 મેચોની આ પરફોર્મન્સ જોવો તો મને લાગે છે કે ક્યાં ક્યાં કેકેઆરનો જે પલડો છે થોડો ભારી લાગે છે. જી બિલકુલ. ભાર્ગવ, લીગ ટેબલની જો વાત કરીએ તો તેમાં મુંબઈ 9મા નંબરે છે અને 5 વખતની પૂર્વ ચેમ્પિયન એટલે કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ છે, તેની જીતની એક આશા છે. એ 3 જ મેચ અત્યાર સુધી જીતી છે. શું કહેવું છે તમારું? કેમ આટલું ખરાબ પ્રદર્શન? આપણે આગળ આ વાત કરી ચુક્યા છે કે આપણા શોમાં આપણે ઘણી વાર આ ડિસ્કસ કર્યું છે કે જે રીતની શરૂઆત થઈ હતી આઈપીએલ પહેલા, શરૂઆત ટુર્નામેન્ટના પહેલા જે રીતનો સાગા થયો હતો બિલકુલ અનનેસેસરી હતો. તમે જોશો કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ઓન પેપર ખૂબ જ સારી છે, કશે કમી નથી, પણ એઝ એ ટીમ જે કલેક્ટિવ પરફોર્મન્સ આવું છે એ ત્યારે જ આવે જ્યારે ટીમના બધા પ્લેયર્સ એક થઈને રમતા હોય અને બધા એક જ દિશામાં જઈ રહ્યા હોય અને તે કલેક્ટિવ એફર્ટ નથી આવ્યો. એની સામે આપણે જોશું તો કલકત્તા નાઇટ રાઇડર્સનું એઝ એ ટીમ પરફોર્મન્સ આવી રહ્યું છે, સનરાઇઝર્સ હૈદરાબાદનું એઝ એ ટીમ પરફોર્મન્સ આવી રહ્યું છે, રાજસ્થાન રોયલ્સનું એઝ એ ટીમ પરફોર્મન્સ આવી રહ્યું છે. તો ચેમ્પિયન થવા માટે તમે 5 વાર જીત્યા છો, પણ સેમ પ્રોસેસ પાછી કરવી પડે છે અને
એ પ્રોસેસ આ વખતે ક્યાંક ને ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સ કરી નથી શક્યું. એ પ્રોસેસમાં ક્યાં ક્યાં ખામીઓ લાગી રહી છે? પહેલા શું ખૂબીઓ હતી અને અત્યારે એની ક્યાં કમી તમને લાગી રહી છે? આઈ થિંક જે રીતે રોહિત શર્મા આટલે બધી વાર આટલા સક્સેસફુલ કેપ્ટન છે, આઈપીએલમાં આટલી ટ્રોફી જીત્યા છે, ઇન્ડિયન ટીમના કેપ્ટન છે, તો એ જે ડિસિઝન હતું આઈ થિંક અનનેસેસરી ડિસિઝન હતું, એ અવોઇડ થઈ શકતું હતું મુંબઈ મેનેજમેન્ટ તરફથી, અને એ ખૂબ જ ક્રુશિયલ ડિસિઝન હતું જેના લીધે જસપ્રીત બુમરાહ પણ હતો એઝ અ કેપ્ટનનો કેન્ડિડેટ, સૂર્યકુમાર યાદવ હતો કેપ્ટનશીપનો કેન્ડિડેટ, જે લોકલ મુંબઈનો પ્લેયર છે, મુંબઈ ઇન્ડિયન્સ માટે આઈડિયલ ચોઇસ હતી કે લોકલ પ્લેયર એક કેપ્ટનશીપ કરે જેથી એમને ક્રાઉડ પણ બેકિંગ કરે. સો ખાસો ફરક પડી શક્યો હતો. જે એ મેઇન ડિસિઝન હતું ટુર્નામેન્ટ પહેલા, એની આખી ટીમના મોરલ પર ખૂબ જ અસર થઈ છે, જેના લીધે જયારે કેપ્ટન બદલાય તો પછી એની પ્લેઇંગ 11 બદલાય છે. આપણે જોયું કે આકાશ મઠવાલ જે ગયા વખતે સ્ટ્રાઇક બોલર હતો, ડેથ ઓવર્સમાં જસપ્રીત બુમરાહ સાથે નાખતો હતો, એની જસપ્રીત બુમરાહ સાથે યોર્કર કમ્પેર થઈ રહ્યા હતા, જેને આ વખતે ખૂબ જ ઇનકન્સિસ્ટન્ટ ચાન્સ આપવામાં આવ્યો. પિયુષ ચાવલાએ ગયા વખત ખૂબ જ સારી બોલિંગ કરી હતી, એને ખૂબ જ ઇનકન્સિસ્ટન્ટ ચાન્સ આપવામાં આવ્યો. નિહાલ વઢેરા જેને ખૂબ જ સારું બેટિંગ કર્યું હતું લાસ્ટ ટાઈમ, એને ચાન્સ ના આપવામાં આવ્યો, અને એની જગ્યાએ નમન ધીર જે ખાલી 5 જ T20 મેચીસ રમ્યો હતો, એના બેઝિસ પર સીધું ડાયરેક્ટ મુંબઈ ઇન્ડિયન્સમાં ચાન્સ પ્લેઇંગ 11માં મળ્યો હતો. ક્યાંક ને ક્યાંક જે પ્રોસેસ તમે કહો છો કે રોહિત શર્માએ આટલા વર્ષોથી ફોલો કરી હતી, એ ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે એક ડિસિઝનના લીધે. બિલકુલ રાજેન્દ્રજી, મુંબઈ ઇન્ડિયન્સ વિશે જ સવાલ પૂછવા માંગીશ. મુંબઈની ટીમ પોતાની ક્ષમતા મુજબ દેખાવ નથી કરી રહી. જેમ ભાર્ગવે કહ્યું, પેપર સામે મજબૂત ટીમ છે, પરંતુ ઓન ગ્રાઉન્ડ જોવા જઈએ તો મુંબઈ સારું પ્રદર્શન નથી કરી રહી. હાર્દિકની કેપ્ટન્સી સામે પણ ફેન્સ સવાલો ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને હાર્દિક માટે હાલાકી હું કોઈ સ્ટેટમેન્ટ નથી આપવું ચાહતો, પણ ક્યાં ને ક્યાં અમુક ટાઈમ જે નિર્ણય લીધા છે એમને શરૂઆતના મેચેસમાં, કે શરૂઆતના મેચ એ લગાતાર 3-4 મેચ હારી ગયા, એટલે હવે એમનો જે સ્કોર છે, મતલબ જે ટાઈમ ટેબલ પોઈન્ટ એનામાં 10માંથી 7 મેચો હારી ગયા છે. એટલે કોશિશ કરશે એ લોકો, કારણ કે વર્લ્ડ કપ નજીક છે, એટલે સૂર્યકુમાર યાદવ છે, પછી રોહિત શર્મા છે, પછી બુમરાહ છે, 3-4 ખેલાડી એમના વર્લ્ડ કપમાં છે, સ્ક્વોડમાં છે, એટલે લોકો પરફોર્મન્સ કરવાની કોશિશ કરશે, કારણ કે હવે એમનું સતત પરફોર્મન્સ કરશે તો જ એમનું જે ફોર્મ છે એ બની જશે. પણ ત્યાં ક્યાં KKR નું આપ વાત કરો તો KKR નું ખાસ કરીને લાસ્ટ મેચમાં વૈભવ અરોડાએ બહુ સારી બોલિંગ કરી, એના સાથે સાથે હર્ષિત રાણા અને સુનિલ નારાયણને તો આપ જાણો છો કે બોલિંગની વાત હોય કે બેટિંગની વાત હોય, ત્યારે બી KKR ની જયારે વાત નીકળે છે તો ફક્ત એક જ નામ આવે છે, એ છે સુનિલ નારાયણ. પર રસેલ ની હાલમાં 2-4 મેચમાં એટલી બોલિંગ સારી નહીં, પણ જે ઓલરાઉન્ડ પ્રદર્શન કરે છે, આઈ થિંક રસેલ બી આ મેચમાં કેમ કે એવું સારું બેટિંગ ને બોલિંગ કરશે, એટલે આઈ થિંક આ મેચમાં KKR નું કરોડો ભારી છે. પછી ક્રિકેટ જે કાલે આપણે જોયું કે કોઈને બી નહીં લાગતું હતું કે રાજસ્થાનની ટીમ ત્યાં સુધી પહોંચી જશે, પણ એટ લાસ્ટ થયું. એટલે ક્રિકેટમાં કહેવાય છે કે છેલ્લા દડા સુધી આપ કહી નહીં શકો કે શું પરિણામ આવવાનું છે. જે પણ કેમ કે એવું હું હવે કહી શકું છું, ક્વોલિફાઈ રાઉન્ડ હવે જ્યાં લીગ મેચ ફિનિશિંગ તરફ જઈ રહ્યા છે, બહુ એક્સાઇટમેન્ટ આવી રહ્યું છે, અને ખાસ કરીને કાલનો જે મેચ હતો એ તો જબરજસ્ત હતો, અને આઈ થિંક ઘણા લાંબા ટાઈમ સુધી આ મેચ યાદ રહેશે. જી બિલકુલ. આ સાથે જ રાજેન્દ્રજી, આજે જે સ્ટેડિયમમાં મેચ છે, વાનખેડે સ્ટેડિયમમાં, તે સ્ટેડિયમ વિશે અને પીચ વિશે શું કહેશો? તમે ત્યાં પણ ઘણી વખત કમેન્ટ્રી કરી ચૂક્યા છો. જી બિલકુલ સાચી વાત છે આપની, અને ખાસ કરીને બોલિંગની અગર વાત કરીએ તો બોલિંગ બેટ ઉપર સારી આવે છે. ત્યાં બંને સ્ટ્રીપ છે, ત્યાં બ્લેક સ્ટ્રીપ બી છે અને રેડ સ્ટ્રીપ બી છે. હવે કયા સ્ટ્રીપ ઉપર એ રમવાનું એ લોકો ફાઇનલાઇઝ કરે છે, પણ હોમ ગ્રાઉન્ડ ઉપર ઘણી વખત આપણે જોયું છે રોહિત શર્મા એમનું પોતાનું મેદાન છે, પછી બુમરાહ છે, પછી આપણે વાત કરીએ સૂર્યકુમાર યાદવ છે. પેલી બાજુ કલકત્તાની ટીમમાં શરૂઆતમાં આપણે કીધું કે શ્રેયાંશ અય્યર પણ મુંબઈ માટે જ રમે છે. એટલે આઈ થિંક આવું લાગે છે કે એ લોકો પૂરી કોશિશ કરશે મુંબઈના ખાસ કરીને બેટ્સમેન. જે બેટ્સમેન પહેલા ભાર્ગવભાઈ બી કીધું હતું કે નમન ધીરની જે શરૂઆતના 2-3 મેચેસમાં એમને રમવાનું, પણ વાટેરા જે નેહલ વાટેરા છે બહુ સારી બેટિંગ કરી રહ્યું છે, એટલે આઈ થિંક અગર થોડું શરૂઆતમાં જમીને રમે તો સારું બેટિંગ કરીને પ્રદર્શન કરીને એક ફાઇટિંગ સ્કોર ઉભો કરવો, કમસે કમ 200 થી ઉપર રન કાઢે, જે બી પહેલા બેટિંગ લેશે. અગર કદાચિત મુંબઈની આવે કે પછી કોલકાતાની આવે 200 પ્લસ કરશે તો ચેઝિંગ માટે થોડું પ્રોબ્લેમ થશે, પણ અદરવાઇઝ ચેઝિંગ માટે બહુ સારું છે મેદાન. જી, અને ખાસ કરીને વાનખેડે સ્ટેડિયમમાં આપ જુઓ છો એના ત્યાંના સ્પેક્ટેટર્સ, એના દર્શક, એક બિલકુલ અલગ માહોલ બને છે જયારે વાનખેડેમાં કોઈ બી મેચ હોય. જેમ CSK નું જેમ ચેન્નઈમાં
પીળું યલો દેખાય છે એવું મુંબઈમાં બ્લુ અને ઓનલી બ્લુ દેખાય છે. જી જી બિલકુલ રાજેન્દ્રજી અને ભાર્ગવ, આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. રોકાઈશું એક બ્રેક માટે.